શું તમને ખબર છે વર્કપ્લેસ ઉપર સૌથી વધારે કોન્ફ્લિક્ટ શું કામ થાય છે? લોકોના ઇન્ટેન્શન ખરાબ નથી હોતા, પણ લોકોની લિસનિંગ સ્કિલ ખરાબ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે કમ્યુનિકેશન સ્કિલ છે એ સક્સેસ થવા માટે ખૂબ જ જરૂરી સ્કિલ છે, પણ એની સાથે સાથે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે કમ્યુનિકેશન સ્કિલમાં સૌથી વધારે મહત્વની કોઈ સ્કિલ્સ હોય તો તે છે એક્ટિવ લિસનિંગ. અત્યારના ટાઈમમાં બધાને બોલવું છે પણ સાંભળવું કોઈને નથી. તો સારા લીડર તરીકે આપણે જો સામેવાળી ટીમને, આપણા એમ્પ્લોઈઝને સાંભળશું નહીં તો એ લોકો પણ આપણને સાંભળશે નહીં, કારણ કે ઇટ્સ ઓલવેઝ ગીવ એન્ડ ટેક્સ. અને જો તમે તમારા ટીમ મેમ્બરને સાંભળશો તો એનાથી તમને 3 બેનિફિટ થશે. સૌથી પહેલા એ લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે, બીજી વસ્તુ એ લોકો તમને રિસ્પેક્ટ આપશે, અને ત્રીજું ખૂબ જ મહત્વની વસ્તુઓ કે તે લોકોને એવું ફીલ થશે કે તે લોકો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુએબલ છે. તો જો તમારામાં પણ એક્ટિવ લિસનિંગ સ્કિલ નથી તો મને કોમેન્ટમાં જણાવો કે ક્યારથી આ સ્કિલ બિલ્ડ કરશો, અને જો છે તો એનાથી તમને કોઈ પણ બેનિફિટ થયો તમારી ટીમ સાથે ડીલ કરવામાં, એવો કોઈ ઇન્સિડન્ટ શેર કરો. થેન્ક યુ.